મિત્રો જય દ્વારકાધીશ મિત્રો, આજે હું તમને વિડીયોમાં બતાવીશ કે પાણીમાં માછલા પકડવાનો જાળ કેટલી કલાક સુધી તાણવામાં આવે છે અને એમાં માછલા શું આવે છે અને પાણીમાંથી માછલા કઈ રીતના ઉપાડવામાં આવે છે એ બધું તમને વિડીયોમાં બતાવીશ. અને દરિયામાં અમે ઓજા કઈ રીતના સીવીએ છીએ, સવારના નાસ્તામાં શું હોય છે, બપોરના જમવામાં શું હોય છે એ બધું તમને વિડીયોમાં બતાવીશ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. અત્યારે સવારના 6 વાગી ગયા છે અને આપણે અત્યારે લંગર ઉપાડને સૌથી પહેલું કામ કરવાનું છે ચા પીવાનું. આપણે પહેલાં ચા પી લઈએ. ગરમા ગરમ ચા અને શિયાળાની વહેલી સવારની ઠંડી કેવી મસ્ત મજાની ફિલિંગ આવે છે. ચા પીતા હતા આપણે બે ભાઈઓ કસરત કરવા માંડ્યા હતા. આપણે પહેલાં એને કસરત કરવા દઈએ. આ બે કસરત કરે છે, ઓલો ભાઈ પછવાડે આંગળી જાડો કરે છે. બેયની બેઠા બેઠા હક નથી. આ બે કસરત કરી લે પછી આપણો વારો છે કસરત કરવાનો. આ ફાઇનલી આપણો વારો આવી ગયો છે કસરત કરવાનો. કસરત કરવા માટે ડમ્બલ તો સાથે જ લઈ આવવાના દરિયામાં જ. આ હાથની કસરત કરીને આપણે થોડાક પુશઅપ કરી લઈએ. પુશઅપ તો મારાથી 30-35 થાય છે. તમારાથી કેટલા થાય છે કોમેન્ટમાં બતાવજો. આપણો 30-35માં જ ધોણા નીકળી જાય. આ પુશઅપ કરીને થોડાક ડમ્બલ ઉપાડી લઈએ. અમારી મસલ્સ તો ચેન તાણવામાં જ બની જાય. પણ આ તો શિયાળો છે એટલે થોડી ઘણી કસરત કરવી પડે. કસરત કરી લીધી આપણે. હવે આપણે પહેલાં હોલ મુકાવી દઈશું. આ અમારો માસ્ટર બ્લાસ્ટર રોજો છે કાલા પથ્થર 600-300નો. આ ગમે એ નાખે અહીંયા કાપા કાઢીને જ આવે. માલ ના હોય તો માલ કાઢીને આવે. આવો જો તમારી બોટમાં પણ આવો જો હોય તો કોમેન્ટ કરી દેજો. અત્યારે 7 વાગ્યા છે. હવે આ હોલ 3 કલાક સુધી 3-3.5 કલાક સુધી હાલશે પાણીમાં. 3-3.5 કલાક પછી અમે આ ઉપાડશું. ઓજો મુકાવવામાં મેઇન કામ હોય છે સેન્ટર મુકાવવાનું. સેન્ટર બરાબર જવું જોઈએ તો જ માછલા આવે ઓજામાં. ઓજો મુકાઈ જાય એટલે આપણે પાટલા છોડી નાખશું. આ બાયલન ટાઈટ થઈ ગયા છે. હવે આપણે વાયર મુકાવી દઈશું. જો કઈ રીતના વાયર મુકાવે ને એ તમને બતાવો. વાયર મુકાવવા પણ ધ્યાન રાખવું પડે છે. બંને બાજુની માર્કિંગ સરખી જવી જોઈએ. જે માર્કિંગ આવે એ બોલતું જવાનું. આ વાયર મુકાવીને નવરા રહી ગયા ત્યાર બાજુ માટે મોટી બધી શીપ હોય હતી એ તમને બતાવી દઉં. વાયર મુકાવીને નવરા રહ્યા અને સુરત દાદા પણ ઉગી ગયા છે ફાઇનલી. ને આપણા ભંડારીભાઈએ ચમનાનું શાક મોડી નાખ્યું છે. આજે સવારના નાસ્તામાં ચમનાનું શાક બનાવવાનું છે. શાક તો મોડાઈ ગયું છે. હવે ભંડારીભાઈ મસાલો તૈયાર કરે છે. ના અમારું છે બોટનું કિચન. એ ભાઈ ભંડારી પકાવે ત્યાં સુધીમાં આપણે ઓજો લઈ લઈએ કાઠિયામાં. ઓજો રાતે પલટાવ્યો હતો અમે એને. હવે કાઠિયામાં લેવું પાણી નળી મારી પછી. આ અમારે બોટનું કાઠિયું છે જેમાં અમે ઓજા રાખીએ છીએ. ઓજા લેવામાં પણ ધ્યાન રાખવું પડે છે કે છેડા આટામાં ના આવે અને ધ્યાનથી લેવા પડે છે. આ ઓજાને અમે કાઠિયામાં લઈને ધોઈ બોઈને આગળ હારવવાનો છે. તો કઈ રીતના હરાવીએ ને એ તમને બતાવીશ. આ તો ઓજાનો અમારો મેઇન પાર્ટ જેમાંથી ઓજો ખુલે છે
અને આ છે ઓજાનું પૂંછડું, જેમાં બધો માલ ભેગો થાય છે. આ પૂંછડાને અમે બધી સાફ કરશું, જે માછલા હશે એ બધી કાઢી નાખશું એમાંથી. આ માછલા કાઢીને આપણે આ પૂંછડાને ધોઈ બોઈને આગળ લેવાનું છે, એટલે આપણે પહેલાં ધોઈ નાખવું પૂંછડાને. જો દરિયામાં કઈ રીતના ઓજાને ધોઈએ છીએ અમે. એક બાજુ મુકાવતું જવાનું, એક બાજુ તાણતું જવાનું, એટલે એ પાણીમાં ધોવાતું જાય. આ ધોઈ બોઈને આપણે ફાઇનલી ઓજો આગળ લઈ લીધો છે સીવવા માટે. ઓજાને આવા એક કણ વીસતા સીવવો પડે. આખો ઓજો લાંબો કરી નહીં ગયો દરિયામાં. આ આપણા ડીજે પણ ફિટ થઈ ગયા છે, ખાલી છેડા દેવાના છે ડીજેના, એટલે આપણા ડીજે પણ હમણાં ચાલુ થઈ જશે. આ રીતના ઓજો સીવવાનું હોય છે દરિયામાં, એક પણ વીસતા. આપણા ગીતો ફાઇનલી ચાલુ થઈ ગયા છે. આ તમે જોઈ શકો છો કેટલા મોટા અને પાખા કણ છે. આ દરિયામાં ઓજો સીવવામાં બહુ તકલીફ પડતી હોય છે અમને. હજી આના કરતાં બહુ મોટા કણું હોય છે, અને આ રીતના એક કણ વીસતા બધી ઓજો છેદ સુધી સીવવાનો હોય છે, ત્યારે સરખો સીવાય છે. આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે, આપણે પહેલાં નાસ્તો કરવા બેસી જાઉં. આ આપણું ચમનાનું શાક બની ગયું છે. તમારે પણ ચમનાનું શાક ખાવું હોય તો કોમેન્ટ કરી દેજો. આ નાસ્તો બાસ્તો કરીને પાછો આપણે આપણા કામમાં ચડી ગયા. ફાઇનલી આપણે વીસતા બોડી પાસે પૂગી ગયા છે. જોઈ લો 400નો કણ છે, કેટલો મોટો છે. તમને એવું લાગતું હશે કે એટલો મોટો કણ હોય તો તમને માછલા કઈ રીતના આવે છે, પણ એ જો કણ આ રીતના પીસાઈ જાય છે, એટલે માછલા બરોબર ના નીકળી શકે. આ 10 વાગી ગયા છે, આપણો ચાનો ટાઈમ થઈ ગયો છે. આ એક બાજુનો ભાગ તો સિવાઈ ગયો છે, એનો હવે હાકલો મળીને મૂકી દીધો છે. હવે એક બાજુનો બાકી છે, એ આપણે ચા પીને લેશું. આ અમારો સાઈ કંડેલ છે. આ આપણો માસ્ટર બ્લાસ્ટર ખલાસી છે. આ આપણો જાફરાબાદનો ભંડારી છે. ચા પણ સાવ ઠંડી પડી ગઈ છે. આપણે બીજી બાજુનો ભાગ પણ સીવાઈ ગયો છે, અને જો મુઠ્ઠપને આ રીતના બાંધવાની હોય છે, જેથી કરીને ગોલાની હર ને ચેનની હર બે અલગ રહે અને આટાઓ ના આવે. આને પણ આપણે હાકલો મારીને સાઈડમાં મૂકી દઈએ, જેથી કરીને આપણે નડે નહીં. આ 400નો જો અમારો થોડા ગાબડા પડી ગયા સિવાઈ ગયા છે. પૂંછનું હરાવવાનું છે, હવે હરાવવા બેસી જાઉં અમે. ત્યાં પૂંછનું છે બધું હરાવવાનું છે. આપણો ઓજો ઉપાડવાનો ટાઈમ થઈ ગયો છે, 10:30 વાગી ગયા છે. આપણે પહેલાં ઓજો ઉપાડ લેવું. ક્લચ માર લીધા છે. આ રીતના વીજને ચાલુ કરવાની હોય છે વાયર ઉપાડવા માટે. આ આપણા પાટલા આવી ગયા છે. ઓજો ઉપાડીએ અને ઓજામાં શું માલ આવે છે એ હું તમને બતાવીશ. ત્યાં સુધી વિડીયોમાં બની રહેજો.
કે માછલા શું આવે છે એ તમને બતાવીશ, અને પાણીમાંથી કઈ રીતના ઉપર લેવામાં આવે છે. જો આ રીતના પાણીમાંથી ઉપર લેવામાં આવે છે માછલાને. ઓછો માલ હોય તો અમે આથી ઉપાડી લઈએ, વધારે હોય તો આ રીતના ઉપાડવો પડે સલિંગ મારીને. અને માછલામાં હું છે તમને હમણાં બતાવીશ. ઉપાડવા માટે આપણે કોડવર્ડ છે અભ્યાસ કરીને એ કહેવું પડે ત્યારે માંથી ઉપાડે. આપણે વળી 3-4 બેસન માલ આવ્યો છે બગી બગાવાળો ને. આ એકાદો જેમ્બો પણ આવી ગયો. આ બગા ફીસ છે ને પ્યોર ચાંદી, અને આ છે શેરમાઈ ફીસ, અને ટાટવા પણ કહેવામાં આવે છે. હવે આ માલને અમારે આખો અલગ અલગ કરવાનો છે. અને આ છે પોપટીઓ, અને રાણી ફિશ પણ કહેવામાં આવે છે. આ થોડાક લડસિંગા ને બધું આવેલું છે, ખાગી ને તુળી ને બધું. આ ફાઇનલી આ માલને અમારે આખો અલગ અલગ કરવાનો છે. આ માલ બેસીને આપણે નવરા થઈ ગયા ત્યારબાદ આપણે આ છાંયું બાંધી દીધું છે. તડકો વધારે છે એટલા માટે છાયામાં બેસીને આપણે જે આખો આ પૂંછનું હરાવવાનું છે. તો તમને બતાવું કેટલો તડકો છે. અત્યારે તો દરિયો સાવ લાહો છે, અત્યારે જરાય મોજો કંઈ નથી, પવન એટલો નથી, ફૂલ તડકો પડે છે. એટલા માટે છાંયું બાંધી લીધું આપણે. અને આપણો જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે બપોરનો. જમવામાં ભાત ને ડાઈનું શાક બનાવ્યું છે. આ જમવાની સાથે સાથે આપણે છાશ કાઢી લીધી છે પીવા માટે. છાશ, પેડ છે, અને આ ગોપાલના બધી પડીકા છે. આ ભાઈનો તો મંગળવાર છે આજે. આ આપણા બધા ભાઈઓ જમવા બેસી ગયા છે. આ મરચાં આથરું પણ છે ભેગું. આ ખાઈને નવરા થયા પછી થોડોક આરામ કરી લીધો હતો. અત્યારે સાંજ પડી ગઈ છે એટલે અત્યારે કામ આપણે થોડુંક મૂકી દેવું, થોડુંક બાકી છે કાલે લઈ લેવું. આ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે. સુરત દાદા પણ આઠમમાં આવ્યા છે. આ ઓજો સરખો કરીને આપણે પછવાડ હોલ મુકાવવા જવાનું થશે. આ ફાઇનલ આપણે ઓજો મુકાવી દીધો છે. તો આ હોલમાં શું આવે એ માછલા તમને જોવા હોય તો આ મને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા ઘણા બધા વિડીયો તમને જોવા મળે.